ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા રાજકોટના અમરેલી નજીક આગામી દિવસોમાં સર્વ સમાજ માટે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ બનાવવામાં આવશે, જેનું ભૂમિપૂજન આગામી દિવસોમાં થશે. તેના આમંત્રણ પાઠવવા માટેનો કાર્યક્રમ બોટાદ પટેલ સમાજની વાડી ખાતે કરવામાં આવ્યો હતો, જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ખાસ હાજર રહ્યા હતા, જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લાના ખોડલધામ સમિતિના આગેવાનો દ્વારા નરેશ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં જે પ્રમાણે સર્વ સમાજ માટે આ કેન્સર હોસ્પિટલ બની રહી છે, તેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તે માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. મુખ્ય કાર્યક્રમ હોસ્પિટલના ભૂમિપૂજનનો ખોડલધામ ખાતે યોજાશે અને વર્ચ્યુઅલી તેનું ભૂમિપૂજન થશે, તે પ્રમાણે નરેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ખોડલધામના અનેક પ્રકલ્પોના ભાગરૂપે એક આરોગ્યધામનો પ્રકલ્પ, જે કેન્સર હોસ્પિટલનો પ્રકલ્પ છે, તે તારીખ 21/1/2024ના રોજ ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે. ત્યારે બોટાદ જિલ્લામાં આવી અને ત્યાં રૂબરૂ આમંત્રણ તમામ સમિતિઓને આપવા માટે અમે સૌ આવ્યા છે. અને આ કાર્યક્રમ રાજકોટ નજીક અમરેલી ગામે થવાનો છે, પણ મુખ્ય કાર્યક્રમ ખોડલધામ મંદિરે હશે અને ત્યાંથી વર્ચ્યુઅલ ભૂમિપૂજન જોવામાં આવશે.